તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો કેમ છો મિત્રો બધા? વાગી ગયા છે સવારના 10 અને જોઈ લો સવારના મેડમ શું તૈયારીમાં જુડી ગયા છે. તો મેડમ શું બનાવો છો તમે? ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે નાસ્તામાં બને છે ગરમા ગરમ પોહા, એ બી તમારા ફેવરેટ. અને ઘણા ટાઈમથી કહેતા હતા પોહા બનાવો ફાઇનલી પોહા બનાવવાનો ટાઈમ આવી ગયો. તો મિત્રો મારા ફેવરેટ પોહા અહીંયા બની રહ્યા છે. જોઈ લો એકદમ ટનાટન. અને મરચા ચાલુ છે. મરચા તો બે જ દેખાય છે. 3 મરચા છે. 3 છે? તો 3 નો ન ખાય, 4 ન ખાય. 3 ટીકડા કામ બીગડા થઈ જાય. આપણે ચાલે. તો પોહા અને અહીંયા તપેલું મૂકી દીધું છે ચા માટે બનાવવાનું, પણ ચાનો કોઈ હતો પતો નથી. તો જોઈ લો પોહાની અંદર મસાલા જાય છે, હળદર, હિંગ બિંગ તો નાખી જ દીધી હશે ને, કેમ કે મિત્રો હું હતો બાથરૂમમાં, ફ્રેશ થવા ગયો તો નાહવા માટે. તો દેશ કા નમક, ટાટા કા નમક. હવે તમે પેલા એક કામ કરો, તમે રાંદલ માતાના દર્શન આપણા ફ્રેન્ડ્સ ને કરાવી. હા તો ચલો તો મિત્રો તમને રાંદલ માતાના દર્શન કરાવી આવીએ, કેમ કે અમારો તહેવાર છે. હા અમારી ત્યાં છે ને અમારા સમાજનું મંદિર છે, એમાં રાંદલ માતાને મતલબ બેસાડે છે અને ચોથનું વિસર્જન થાય છે. તો આજે ચોથ છે, આજે વિસર્જન માટે આપણે ચોપાટી જવાનું છે. તો અમે બધા જશું, એટલે આજે અમારો તમે બી અમારી જોડે ચોપાટી આવજો ફરવા માટે. 2 દિવસ અમારો રાંદેલાઈનો તહેવાર કહેવાય. તો ગઈકાલે બિલકુલ વિડીયો બનાવવાનો ટાઈમ નથી, કેમ કે એ પણ ગયા હતા કામે ને હું પણ ગઈ હતી કામે. હું રાતના 10 વાગે આવીને એ રાતના 2 વાગે આવી, 2:30 વાગે કામેથી આવ્યા. તો સોરી ફ્રેન્ડ્સ, નહીં તો બાકી કાલનો ફંક્શન બી અમારે ત્યાં એકદમ બહુ જોરદાર હતો. માતાજીને ગરબા બધું હતું, પણ એ વિડીયો નહીં તમને બતાવી શકે, કેમ કે વિડીયો લીધો જ નથી. તો કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે ચોક્કસથી એ વિડીયો બનાવશું ને તમને બતાવશું. તો ચાલો આજનો તો તમે વિડીયો જો કે અમારે ત્યાં રાંદલ માતા હાથેથી બનાવે છે. ને આ રાંદલ માતા છે ને ચૈત્ર મહિનાની નવરાત્રીમાં જ અમારે તીજની ઘડાઈ મૂર્તિ, એટલે જે રાંદલ માતાની મૂર્તિની માટી આવે છે એ દેશમાંથી આવે. ત્રીજની અહીંયા ઘડાઈ મંદિરની અંદર બનાવે અને હાથેથી, ને ચોથનું એનું વિસર્જન થાય. એટલે ચોથના દિવસે તો અમે ફૂલ એન્જોય કરીએ, એકદમ ચોપાડી વોપાડી જાય, આઈસ્ક્રીમ ખાય. આજે ચોથ છે. તો ફટાફટ તમે દર્શન આપણા ફ્રેન્ડ્સને કરાવો. હા હું દર્શન કરાવતા આવું તમને. ત્યાં સુધી પોવા બી ગરમા ગરમ બની હશે, ચા પણ. બરાબર. મિત્રો હું દર્શન કરીને આવી ગયો રાંદલ માતાના, અને તમને પણ કેવા લાગ્યા માતાજીના દર્શન તો જરૂર અમને કમેન્ટ્સ કરીને જણાવજો. અને મિત્રો આ લગભગ પેઢી દર પેઢીથી રાંદલ માતાનું મતલબ આ ચાલી આવ્યું છે, જે આપણે શું કહેવાય આ ચૈત્ર મહિનાની નવરાત્રી. હા મેડમ બરાબર ને? તો ચૈત્ર મહિનાની નવરાત્રીના ત્રીજે માતાજી ઘડાય અમારી ત્યાં, અને ચોથનું વિસર્જન થાય. તો આ લગભગ આપણે પૂર્વજોના ટાઈમથી કરતા હશે, એટલે લગભગ પૂર્વજોના ટાઈમથી ચાલે. અને ઘણો આમ કે ને કે આમ આનંદ આવે, આમ ખબર છે, આમ મંદિરે માતાજીની સામે બેઠા પ્રાર્થના કરી, આમ દિલ ખુશ થઈ ગયું. ને આ વર્ષમાં એકવાર જ ફ્રેન્ડ્સ ચૈત્ર મહિનાની નવરાત્રીમાં આ વર્ષમાં એકવાર જ રાંદલ માતાને આવી રીતે બનાવે. અમે બધા અમારી આખી કાસ્ટ દર્શન કરવા જઈએ. રાતના તો ગરબા ને બધું હતા, ને માતાજીને નિવેદમાં મીઠી પૂરી અને નારિયેલ ને એવું બધું ચડે છે. વિડીયો લેવાનો હતો, પણ મારાથી એકચ્યુઅલી નહીં જવાય, કાલે નહીં જવાય, એટલા માટે પછી આ વખતે મારું મૂડ એકદમ ઓફ થઈ ગયું. હા બાકી મેડમ જાત તો મેડમ બહુ સરસ રીતના વિડીયો લે, કેમ કે રાંદલ માતાનો તહેવાર એટલે લેડીઝોની ગરદી હોય ત્યાં, અને આપણે જેન્ટ્સ જઈએ તો કઈ મેળ પડે નહીં, આપણે સમજ્યા. તો બી શું છે કે હમણાં હું ગયો ને તો ગરદી એટલી નહોતી, તો જેટલો બન્યો એટલો વિડીયો હું લેતો આવ્યો છું. તો અહીંયા આપણા પોહા બી એકદમ તૈયાર થઈ ગયા છે મેડમ, પોહા તૈયાર થઈ ગયા, ને ચાય બી આપણી જોઈ લો એકદમ ટકાટક
અદરક માર્કે આજે મને અદરક વાળી ચા પીવાનું બહુ મન થઈ ગયું એટલે મેં કીધું અદરક મારી દે થોડું. ને ફ્રેન્ડ્સ સો તમને બધાને સોરી કેમ કે ઘણા દિવસથી કઈ વ્લોગ નથી બનતા. અમને ટાઈમ જ નથી તો શું કરીએ એટલા માટે તમને બધાને સોરી. હવે ધીરે ધીરે આજથી બધું સેટ થઈ ગયું છે. થોડું કામ મારું બી હવે ઓછું થઈ ગયું છે તો કેમ કે હા બધા ઘણા બધા હવે લગ્નની સીઝન બી ધીરે ધીરે ઓછી થતી ગઈ હવે. તો આજે તો હવે આપણે તહેવાર છે તો હમણાં ફટાફટ ખાલી જો 1 કલાકમાં હું ફટાફટ ઓર્ડર પર જઈને આવી તો જાઉં. મિત્રો આપણો ગરમા ગરમ નાસ્તો અહીંયા રેડી થઈ ગયો છે. પોહા સાથે એકદમ ચાય અને મેડમ આટા મારતી. મેડમ શું કરો છો? નાવા જાય હવે. ઓ તો મેડમ જાય છે નાવા માટે. ને ફ્રેન્ડ્સ થોડી વાર હું નાઈને આવું ને પછી તમને થોડી મેકઅપની શોપિંગ કરી જ ને એ બતાવી દેજો. ઓકે ચાલો. તો મિત્રો જોઈ લો મેડમ નાસ્તો કરવા બેસી ગઈ છે અને આજ તો એકદમ સ્પેશિયલ આમંત્રણથી મોંઘેરા મહેમાન આવી ગયા છે નાસ્તો કરવા માટે. જો કેવો હસે છે મનમાં ને મનમાં. ઘણા સમય પછી દિવ્યા બી અમારી સાથે નાસ્તો કરવા આવ્યા કેમ કે એના બી તારા બી ફેવરેટ છે ને પોહા તો. એટલા માટે હા દિવ્યાના હેર કટ જો ફ્રેન્ડ્સ હીરો લાગે હીરો. જરાક કોણ ફોકસ કરીએ ફોકસ કરીએ. મોટો થઈ ગયા. ક્યારે મોટો થઈ ગયો દિવ્યા કઈ ખબર પડી નહીં. ચોપાટી પર ક્યાં મળું તને? તિલકના પુતલા પર મળું. કેમ કે આજે ચોપાટી જવાનું છે ફ્રેન્ડ સાંજે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે તમને નાયકા પરથી જો નાયકાનું બોક્સ અને નાયકાની પેકિંગ બહુ મસ્ત આવે. નાયકાની પેકિંગ જબરજસ્ત. જોઈ લો હની કોમ જેવું છે પેકિંગ. હા નાની નાની લિપસ્ટિકો બધું જ ને આવી રીતના પેકિંગ કરીને આપે છે. તો જોઈ લો આજ આટલી જ વસ્તુ મંગાવી હતી પણ એના માટે બોક્સ જોઈ લો. જો આ હેર કલર બી મંગાવી દો. આ જો મારા ક્લાયન્ટ બધા મને ઓર્ડર કરે મારા માટે આ લઈ આવજે મારા માટે આ લઈ આવજે એટલા માટે મને બધી ઓર્ડર કરવો પડે. તો આ બી ક્લાયન્ટનું જ છે હેર કલર છે ફ્રેન્ડ્સ. આ કયો છે? બી બ્લન્ડ નો છે હેર કલર. 3 નંબર છે ચોકલેટ ડાર્ક બ્રાઉન. આ પાઉચ છે. ઓકે યુઝ એન્ડ મતલબ છે ને આપણે નાવા ગયા હોય ને ત્યારે જ લગાવવાનો પાઉચ છે. 5 પેકેટ છે જોઈ લો. એટલે એક પેકેટ ખોલીને જ્યારે નાવાના એટલે આ લગાવવા આપણે પેલા હેર કલર લગાડીએ પછી 1 કલાક બેસવું પડે એવું નથી. આ જલ્દીથી કટ કરવાનું. એટલે શેમ્પુ બેસ છે. હા શેમ્પુ બેસ છે. હા એના પર લખેલું છે 5 મિનિટ્સમાં 5 મિનિટ શેમ્પુ બેસ કલર. જોઈ લો શેમ્પુ હેર કલર આવે એમાં હેર કલર ના એટલે આપણે 5 ટાઈમ યુઝ થઈ જાય. બરાબર. સાથે સાથે ગ્લોવ્સ પણ આપે જોઈ લો. 5 ગ્લોવ્સ બી આપે છે. સારું કહેવાય. તો આ 5 મિનિટમાં થઈ જાય. 5 મિનિટ નહીં રાખવું તો 10 મિનિટમાં બી આ આપણે વધારે ટાઈમ જરા વાર રાખવાનું. બરાબર. તો આ બી સારો છે હેર કલર ને બી બ્લન્ડ સારી કંપની છે. તો આ શું છે ક્લાયન્ટ લોકોને મારે જાવ ને તો હેર કલર કરવા પડતા બધું ક્લાયન્ટ નું જ છે એટલે એક પેકેટ મારે કરે. પછી મંગાવ્યું છે બ્લુ હેવન ની. આ શું છે? લિપસ્ટિક છે? નહીં લાઇનર છે. આઈ લાઇનર. અને આ શું છે? બ્લુ હેવન નું મસ્કારા. વોલ્યુમાઇઝિંગ મસ્કારા 10x વોલ્યુમ વાળું લીધું છે. હા આ પણ ક્લાયન્ટ નું જ છે. બધું ઓર્ડર કરે મને આ લેતા આવજો. આ શું છે? આ છે આ મારા માટે પોપ લિપસ્ટિક. કઈ કંપનીની છે મેડમ? શુગર સુગર કોસ્મેટિક સારું આવે છે. તો જોઈ લો ફ્રેન્ડ્સ દેખાડો. વાહ શું પેકિંગ સરસ છે. મસ્ત આવે. શુગર ની બી લિપસ્ટિક અને કલર છે એકદમ કલર એકદમ પર્પલિશ કલર લીધો છે. વાહ આ મારા માટે લીધી છે. ઓકે. એમ તો સાથે સાથે ક્લાયન્ટ નું પણ આવી જાય અને સાથે સાથે મેડમ નું બી આવી જાય. લગે હાથ ચૌકો મારી લીધો મેં બી એમ. મારવો જ પડે. અને આ છે ફાઉન્ડેશન નાઇકી નું છે. નાયકા નું છે. નાઇકી નહીં. ક્યાંનો શૂઝ કરે ને નાઇકી ના તો મારા દિમાગમાં નાઇકી ના શૂઝ જ આવી ગયું. આ પણ નાયકા નું છે અને સાથે સાથે પ્રાઇમર પણ નાયકા નું છે. એ પણ ક્લાયન્ટ નું છે. આ બે બરાબર. આ સુગર પોપ ની શું છે? ઓહો લિપ લાઇનર છે. એ મારા માટે છે. ઓકે એટલે બીજો ચૌકો અને આ તો બધા માટે છે. ઘરમાં જેટલા બી ફેમિલી મેમ્બર છે ને ફ્રેન્ડ્સ બતાવો. બધા માટે આ લીધું બેલાવિટા લક્ઝરી. તો જરા ઓપન કરીને બતાવો. આહા ઘણા ટાઈમ થી મને આ મતલબ ખ્વાહિશ હતી કે વ્હાઈટ અવુદ વાપરું ને છેવટે વ્હાઈટ અવુદ આવી ગયું. તો આ કોઈની મગજમારી નહીં
પરફ્યુમ મારે લેવા છે બધાને જ લેવાના હતા. બધા, તો એક અને- સાથે જ કોમ્બો ઓફર લઈ લીધો. હા, અને આ કોમ્બો ઓફરમાં ફાયદો શું છે ફ્રેન્ડ્સ, કે આ જે બે છે ને એ યુનિસેક્સ છે હા. અને આ બે મેલ છે. હા, પણ એટલી મસ્ત અને ફ્રેન્ડ્સ આની સ્મેલ ને હા. દિવ્યા કયો યુઝ લેવાનો? ઓહો, દિવ્યાનું pass દિવ્યાનું તો થઈ સ્કાય પાસ થઈ ગયું તમારું? છે, આપણું વાઈ દઉં. ગયું. અને મારું આ છે, મને આ આવું હની ગમ્યું. આવું જ છે આ બહુ અને fine ફ્રેશ છે. છે. બહુ આ બે મસ્ત છે. યુનિસેક્સ છે. તો આ ફેમિલી મેમ્બર માટે બધા માટે પરફ્યુમ પેલા નાનું જ અમે મંગાવ્યું, હમ. પછી મોટું try સારું લાગે કરશું. તો પછી મોટું લઈ લેશું. બરાબર. એ જોઈ લો, આટલી શોપિંગ હતી. હમ. તો ચાલો, મને એમ લાગે છે કે આજનો વિડીયો છે ને આટલો જ રાખીએ ફ્રેન્ડ્સ. મળશું કાલે એક નવા વિડીયોમાં, જે અમે અહીંયાથી અમારી રાંદલ માતાને વિસર્જન માટે લઈ જશે તો ગીરગાંવ ચોપાટી જશું એ વિડીયો. પછી આજે બધા ફેમિલી મેમ્બર્સ પણ આવશે, મારા મમ્મી પપ્પા સાથે બી તમને મુલાકાત કરાવશું. એ વિડીયો તમને હવે કાલે જોવા મળશે. તો ચાલો કાલે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.